નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ. પારસીઓની ડુંગરવાડી એટલે કે એમનું સ્મશાન, અને તે તમે આ દિવાલ જોઈ શકો છો કે પારસીઓની જે આ દિવાલ આવી છે એટલે જે સ્મશાન ભૂમિ આવી છે વેરાવળ ખાતે, આપણા જે હિન્દુ સ્મશાન ભૂમિની સામે જ એમની ડુંગરવાડી આવી છે. અને આ ડુંગરવાડી એટલે એમના માટે ખૂબ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે, જ્યાં એ લોકો પોતાને પણ પ્રવેશ નથી આપવામાં આવતો, તેટલી સુંદર તે લોકો પવિત્રતા જાળવતા હોય છે. ત્યારે આજે એક નોટિસ એમને પાઠવવામાં આવી હતી, ને એમની જે આ દિવાલ દેખાય છે જે આ દ્રશ્યોમાં, એ દિવાલને તોડીને થોડી અંદર લેવાની વાત કરવામાં આવી રહી છે. 2018માં આ દિવાલ તમે આ જોઈ શકશો, તો હું તમને જરૂરથી બતાવવા માંગીશ કે આ જે દિવાલ દેખાય છે, આ દિવાલ અહીંયા લગભગ અહીંયાથી દિવાલ હતી, જે એ લોકોએ 28,000 ફૂટ જેટલી જગ્યા ફાળવી દીધી હતી. અને 28,000 ફૂટ જેટલી જગ્યા ફાળવ્યા બાદ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે નવસારી મહાનગરપાલિકા અત્યારે ડેમેજનું કામ કરી રહી છે, બોક્સ ગટર બનાવી રહી છે, અને જેનું કામગીરી અત્યારે ચાલી રહી છે. અને ત્યારબાદ ફરીથી હવે ઓવરબ્રિજ કંઈ બનાવવાની વાત આવી રહી છે, અને જેને લઈને પારસીઓમાં રોષ જોવા મળ્યો છે. પારસી લોકો અત્યારે હાલમાં એકત્ર થયા હતા, અને તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે દર વખતે અમારી પાસે શા માટે આ માંગણી કરવામાં આવે છે. એ લોકોએ 28,000 ફૂટ જેટલી જગ્યા ઓલરેડી આપી દીધી છે 2018માં રસ્તો પહોળો કરવા માટે. કોઈ પણ તેના બદલામાં તે લોકોએ કોઈ પૈસા પણ નથી લીધા, અને હવે ફરીથી જ્યારે તોડવામાં આવ્યું છે, કારણ કે એમની પાછળ જે લોકોનો અગિયારી છે તે પણ આવી ગઈ છે, અને જેથી કરી તેમને ભારે નુકસાન વેઠવાનો આવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પારસી સમાજના અગ્રણી એવા કેશુભાઈ દેબુ શું જણાવે છે, આવો સાંભળીએ. જી, આપનું નામ? કેરસી દેબુ. હું નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝનો વાઇસ ચેરમેન હતો. હું નવસારીનો છું. નવસારીના પારસી સમાજની આ એક ધરોહર છે. આ સ્મશાન ભૂમિ એટલે કે જેને અમે ડુંગરવાડી તરીકે ઓળખીએ છીએ, એ લગભગ 500 ઉપરાંત વર્ષથી આવેલી છે. હવે આ અમારી એક સેક્રેટ એટલે કે પવિત્ર જગ્યા છે, અને તે જગ્યાની ઉપર કોઈ પણ જાતનું અતિક્રમણ અમે કરવા દેતા નથી. આમ છતાં લગભગ 5-6 વર્ષ પહેલા બહાર રસ્તો પહોળો કરવા માટે થોડી જમીનની માંગણી કરવામાં આવેલી, અને તે અમે સ્વેચ્છાએ સ્વીકારી અને તે જમીન સુપરત કરી દીધેલી. અને ત્યારબાદ એના પ્રોટેક્શન માટે લગભગ 35 લાખ રૂપિયા ખર્ચીને દિવાલ બનાવેલી હતી. હવે 6 વર્ષ પછી ફરીથી રોડ પહોળો કરવાની વાત કરવામાં આવે અને વારંવાર આ રીતે લેવામાં આવે તે યોગ્ય નથી. અને હવે વધુ જગ્યા આપવા માટેની કોઈ ક્ષમતા પણ રહેલી નથી, કારણ કે જે અમારા પવિત્ર 500 વર્ષ જૂના જે સ્થાનો છે, અને અંદર જે ધાર્મિક ક્રિયાકામ કરવા માટેની લગભગ 200 વર્ષ ઉપરાંતની જે બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગને અડોઅડતો આ દિવાલ આવી ગઈ છે. એટલે હવે વધુ કોઈ અમે આપી શકીએ તેવી સ્થિતિ નથી. અને હાલમાં જે રસ્તો 18 મીટરનો બનાવેલો છે, તે જો નવો પુલ બનવામાં બી આવે તો તેને માટે પૂરતો બની રહી છે. એટલે હવે વધારાની જમીન કંઈ એક્વાયર કરવાની અમારી દ્રષ્ટિએ કોઈ જરૂર દેખાતી નથી. આજે તમે જુઓ છો કે પારસી સમાજ, આખો નવસારીનો પારસી સમાજ ભેગો થઈ ગયો છે. સામાન્ય રીતે સ્કૂલની જગ્યા લઈ લીધી, હોસ્પિટલની જગ્યા લઈ લીધી. એ વખતે કોઈએ વિરોધ નહીં કર્યો, પરંતુ આ એક અમારી પવિત્ર જગ્યા, અને એને માટે આજે નવસારીમાં આટલી મોટી સંખ્યાની અંદર પારસીઓ પણ અહીંયા ભેગા થઈ ગયા. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે નીચી બોર્ડની જોઈ ને જુડિયા કરવાનું એ વારંવાર કરે એ અમને મંજૂર નથી. આમાં પ્લાનમાં બદલાવ ન થશે તો શું? સાહેબને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને, અને તેઓ સહકાર આપવા માટે તૈયાર છે. એની અંદર શું થઈ શકે તે અમે એમને મળીને એમની સાથે વિચાર વિમર્શ કરીને શું શક્ય છે તે અમે જોઈશું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો આજે પારસી સમાજ એકત્ર થયો હતો. પારસી સમાજ ખૂબ શાંત પ્રિય જનતા છે, અને તેઓ લોકો આજે એકત્ર થયા હતા, અને તેમને વિરોધ વ્યક્ત કર્યો છે કે આજે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે, તેનું સ્થળાંતર કરવામાં આવે. ત્યારે આ મામલે પ્રાંત અધિકારી અહીંયા માપણી માટે પહોંચ્યા હતા. શું કહે છે પ્રાંત અધિકારી, આવો સાંભળીએ. આજ રોજ અહીંયા પારસી
લોકોનું જે ભસ્તું છે ત્યાં દોખમા ખાતે બધા પારસી સમાજના જે લોકો છે તે લોકો ભેગા થયા હતા. ભારત સરકાર દ્વારા પૂર્ણા નદીની ઉપર વિરાવળ ખાતે જે જૂનો પુલ હતો એ જગ્યાએ નવો પુલ મંજૂર થયો છે અને એની જમીન સંપાદનની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. એનું કલમ 3A નું પ્રાથમિક જાહેરનામું 3 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થયું હતું અને સામાન્ય રીતે કાયદા મુજબ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થાય ત્યારબાદ એનું સંયુક્ત માપણી એટલે કે જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે કરવાનો હોય છે અને વેલ્યુએશનની કામગીરી કરવાની હોય છે. એ જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે માટે થઈને આપણે લેખિતમાં નોટિસ આપેલી હતી ટ્રસ્ટને કે આજે 11:30 રોજ સંપાદક સંસ્થાના પ્રતિનિધિ એટલે કે આરએનબી નેશનલ હાઈવે ડિવિઝન, DILRના સર્વેયર અને સંપાદનની કચેરીમાંથી અધિકારી કર્મચારી હાજર રહેશે. તો પારસી લોકોની જે સમાજ છે અને ટ્રસ્ટ છે એમની એવી માંગણી છે કે એ લોકોએ અમુક માંગણીઓ છે કે એમને જે તે વખતે રોડની જમીન છોડીને જ પછી દિવાલ નવી બાંધકામ થયેલી છે. અંદર એમના અમુક મહત્વના સ્ટ્રક્ચર પણ આવેલા છે. એમનું અગ્નિનું ત્યાં અગિયારી આવેલી છે જ્યાં એમની પવિત્ર અગ્નિ મૂકેલી છે. તો આ બધી વસ્તુને ડેમેજ ના કરવામાં આવે એવી એમની રજૂઆત છે. આ રજૂઆતને ધ્યાને લગતા અમે સંપાદક સંસ્થા જે છે આરએનબી નેશનલ હાઈવે ડિવિઝન એમને એકવાર ફરીવાર કન્સલ્ટન્ટને કહીને એ લોકોની રજૂઆતોને ધ્યાને રાખીને કોઈ પણ ફેરફાર થઈ શકતો હોય તો જોવા માટે કહ્યું છે અને ટ્રસ્ટના જે મુખ્ય ટ્રસ્ટીઓ છે એમને આવતીકાલે 5 વાગે પ્રાંત ઓફિસ ખાતે બોલાવેલા છે. એટલે એમની જોડે આગળ વધુ ચર્ચા કરીને અને કઈ રીતે આપણે આ પ્રોજેક્ટને આગળ વધારી શકીએ તેની આગળ ચર્ચા કરીને પછી કાર્યવાહી કરવા માટે બધાએ આજે અહીંયા નક્કી કર્યું છે. આભાર. ડિઝાઇન બદલાશે? એ તો અમે ના કહી શકીએ. એ તો સંપાદક સંસ્થા એટલે સંપાદન અધિકારી તરીકે મારે તો જે પણ ટેકનિકલ સંપાદક સંસ્થા હોય એનો નિર્ણય હોય. એટલે એમાં આરએનબી નેશનલ હાઈવે ડિવિઝન છે એ લોકોને એમના કન્સલ્ટન્ટ જે નિમેલા હશે એ લોકો નેશનલ હાઈવે ઓથોરિટી જોડે ચર્ચા કરી અને જો કંઈક શક્ય હશે અને જો એ લોકોને કરવામાં આવતું હશે તો એ લોકો કરી શકે. બાકી આમાં સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રી કે કોઈ ડિઝાઇન કે અલાઇનમેન્ટ કે વગેરે ચેન્જ કરવાની ટેકનિકલ બાબતોમાં અમે કોઈ એમાં હસ્તક્ષેપ કરી શકીએ એમ નથી. ક્યાંક ને ક્યાંક પારસી સમાજમાં આજે હાલમાં જે દિવાલ તોડવાની વાત કરવામાં આવી રહી છે, દિવાલ હટાવવાની વાત કરવામાં આવી છે, તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં તેઓ ઘટતું કરવા માટે પણ તૈયાર છે. આગળ જે પણ કાર્યવાહી કરવામાં તે પણ તૈયાર છે, પરંતુ તેમની એક જ માંગ છે કે જે આ દિવાલ તોડવાની જે હવે વાત કરવામાં આવી રહી છે તે નકારવામાં આવે અને આ દિવાલ હટાવવાની જે નકશો છે તેને ફરીથી રિવાઇઝ કરવામાં આવે તેવી માંગ પારસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.